નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો પ્યારો મિત્ર દેશી ગોમરાનો સુરો, અને તમારા માટે થઈને એક એવો દેશી ઉપાય લઈને આવીશું કે જે તમે એ દેશી ઉપાય જો તમે વહેલી સવારે ઉઠીને કો તો રાતે ઊંઘવાના ટાઈમે જો તમે કરશો ને તો તમે મને યાદ કરશો। કારણ કે જો તમારા શરીરના અંદર A to Z પ્રકારના દુખાવા રહેતા હોય, કળતર બળતર રહેતી હોય, તમને કમરનો, કેનનો, મનકાનો, ગાદીનો, સાઇટિકનો, ઈડીનો, સાધાનો, વાનો, કોઈ પણ પ્રકારનો શરીરનો A to Z પ્રકારનો દુખાવો રહેતો હશે એ દુખાવો પણ આ દેશી ઉપાયથી શુમંતર થઈ જશે। શરીરના અંદર જો શારીરિક કમજોરી આવી ચૂકેલી હોય, એટલે કે શરીરના અંદર દુબળાપણું આવી ચૂકેલું હોય, એટલે કે તમે હારેલા રહેતા હોય, કોઈ કોમ ધંધો ઉઠતો ના હોય, તમારું શરીર છે એકદમ થાકેલું રહેતું હોય, સ્ફૂર્તિવાળું રહેતું ના હોય, એનર્જીવાળું રહેતું ના હોય, તમારા શરીરના અંદર રોગ પ્રતિકારક શક્તિ ના હોય, તો એના માટે થઈને પણ આ દેશી ઉપાય રામબાણ સાબિત થશે। જો તમારા શરીરના અંદર સફેદ પેટ્રોલની કમી રહેતી હોય, એટલે કે ડીઝલની કમી રહેતી હોય, કહેવાનો મતલબ એમ છે કે જિંદગીના અંદર પુરુષપણું હોય એના અંદર જો સફેદ પેટ્રોલ ના હોય, ડીઝલ ના હોય, તો ગાડી હેડે નહીં, એટલું યાદ રાખજો। કારણ કે આખું બધું વિનાશ થઈ જાય, એટલે કે રમણ ભમણ થઈ જાય। તો તમે જો તમારા શરીરના અંદર સફેદ પેટ્રોલને વધારવા માગતા હોય અને શરીરને એકદમ મજબૂત અને ફોલાદી બનાવવા માગતા હોય અને વજન વધારવા માગતા હોય અને બોડી બનાવવા માગતા હોય, અને જે તમે ખોટી આદતો કરી હોય અને એ ખોટી આદતો કરી હોય એના કારણે તમારું શરીર છે બરબાદ થઈ ચૂકેલું હોય અને તમારી જિંદગીની પત્તર અગડી ગયેલી હોય, તો એના માટે થઈને આ દેશી ઉપાય છે ને રામબાણ સાબિત થશે, એટલું યાદ રાખજો। આ દેશી ઉપાયથી ખોવાયેલી તાકાત પાછી આવશે, એનર્જી પાછી આવશે, તમારી ઓખોની રોનક શક્તિ વધશે, તેજ શક્તિ વધશે, શરીરના અંદર કંઈક નિખાર આવશે, એટલું યાદ રાખજો। આવા શિયાળાની અંદર જો, એટલે કે કડકડતી ઠંડીના અંદર ઢાઢના અંદર બરાબરની મોજ કરવા માગતા હોય, ડેડકા બોલાવવા માગતા હોય, ડેવ કરવા માગતા હોય, તો એના માટે થઈને આ દેશી ઉપાય છે ને રામબાણ સાબિત થશે, એટલું હોય। તમારે વાયગ્રા નહીં લેવી પડે, વાયગ્રા કરતી પાવરફુલ આ દેશી ઉપાય છે। કારણ કે આ દેશી ઉપાય છે ને રમણ ભમણ વધારે કરે। આ દેશી ઉપાયથી તમારા શરીરના અંદર એટલી બધી મજબૂતાઈ આવશે કે તમારે કોઈ પ્રકારની કેલ્શિયમની ગોળી પણ લેવી પડશે નહીં અને કોઈ પ્રકારની ગોળી ગળવી નહીં પડે, એટલું યાદ રાખજો। તમને આ દેશી ઉપાય જો તમે અઠવાડિયું સુધી કરશો ને તો તમે છે ને ફટ લગીને પાવડો લઈને ખેતરના અંદર કોમ કરવા જતા રહેશો, કાં તો ઓછી લઈને તમે વાડ કરવા જતા રહેશો, એટલું યાદ રાખજો। કોઈ કોમ કરશો એટલું યાદ રાખજો, ઘાટા આવશે દાંતડી લઈને વાટવાય બેસી જશો, એટલું યાદ રાખજો। અને તમને થાક હાટ નહીં લાગો, આખો દાડો વાટ કરશો ને તો એવો તમને અહેસાસ નહીં થાય કે મને કંઈક થાક લાગ્યો છે। કારણ કે શરીરના અંદર એટલી બધી મજબૂતાઈ આવી જાય છે, એટલું યાદ રાખજો। આ દેશી ઉપાયથી ધીરે ધીરે જો તમારા શરીરના અંદર જે દુબળાપણું આવી ચૂકેલું હોય, જે અશક્તિ આવી ચૂકેલી હોય, જે એનર્જી ના હોય, ઉર્જા ના હોય, પાવર શક્તિ ના હોય, એ ધીરે ધીરે પાછી આવશે, એટલું યાદ રાખજો। હવે તમારા દેશી ઉપાય કઈ રીતે કરવાનો ખબર છે? તમારે હું તમને જેટલી વસ્તુ બતાવું ને એટલી માપસરની લેવાની છે, એટલું યાદ રાખજો। કારણ કે જેટલું માપસરનું હશે ને એટલું તમારા શરીરને મળશે, એટલું યાદ। અતિ વધારે છે ને તમારા શરીર માટે ઝેર સાબિત થઈ શકે, એટલું યાદ, એટલે કે નુકસાન કરી શકે છે। જો તમારા શરીરના અંદર જો સફેદ ઓછું રહેતું હોય ને, તો એ તો વચ્ચે વચ્ચે છેવટે લાલ કલર, એટલે કે આયર્નની જે હિમોગ્લોબિનની જે કમી રહેતી હોય, ઇન્સ્યુલિન અને જો રોગ રહેતો એ પણ શુમંતર થઈ જશે, એટલું યાદ રાખજો। કારણ કે તમારા શરીરના અંદર છે લાલ કલર છે ને દોડશે, એટલું યાદ રાખજો, એટલે કે નસો સુધી પોખશે। અને જો તમને ઓખોની લગતી બીમારી રહેતી હોય, તમારા વાળ જો ખરતા હોય અને સફેદપણું રહેતું હોય અને કાળા ના રહેતા હોય, એ પણ શુમંતર થઈ જશે, એટલું યાદ રાખજો। કારણ કે આ દેશી ઉપાયથી તમારી A to Z પ્રકારની તકલીફો છે ને દૂર થઈ જશે, એટલું યાદ રાખજો। અને તમારા શરીરના અંદર એટલી બધી મજબૂતી આવશે કે કહી ના શકાય, એટલું યાદ રાખજો। કારણ કે ઘોડા જેટલી તાકાત આવશે, ઘાટ આવો તો ખાટલો પર તોડી નાખો, એટલી બધી તાકાત તમારા શરીરના અંદર આવશે, એટલું યાદ રાખજો। કારણ કે જે વસ્તુઓ લઈને આવે છે ને અંતરફુલ પાવરફુલ છે, એટલું યાદ રાખજો। તમે મારા વિડીયો નજારો જોઈ શકો છો, આ ખજૂર જોઈ શકો, હુકાઈ જેલી ખજૂર જોઈ શકો છો, અને અખરોટ જોઈ શકો છો તમે મારા વિડીયો સમક્ષ। અને એક આ વસ્તુ તમે મારા વિડીયો નજારો જોઈ શકો છો, આ છે જાયફળ છે, એટલું યાદ રાખજો। એક બીજી સમીક્ષા તમને રહેતી હોય કે રાતે ઊંઘ ના હોય, અને અનિંદાની સમીક્ષા રહેતી હોય, ઇન્સ્યુલિન જેવો રોગ રહેતો હોય, રાતે ઉજાગરા કરવા પડતા હોય અને તમારે ઊંઘ સરસ લાવી હોય અને તમારી મગજની નસોને રિલાઇઝ કરવી હોય, તો એના માટે થઈને આ દેશી ઉપાય રામબાણ સાબિત થશે। આમાં તમારે સૌ પ્રથમ શું કરવાનું છે, તે મારા વિડીયો નજારો જોઈ શકો છો। તમારે 500 કો તો 250 દૂધ લેવાનું, આ તો આ વધારે છે, એટલું યાદ રાખજો। તમારે 250 દૂધ લઈ રહેવાનું છે, વહેલી સવારે ઉઠીને પ્રયોગ કરતા, વહેલી સવારે રાતે ઊંઘવાના ટાઈમે કરતા, તો રાતે ઊંઘવાના ટાઈમે તમારે 250 દૂધ લઈ રહેવાનું છે। માની લો કે તમે વહેલી સવારે કરો છો, તમારે 250 દૂધ લઈ રહેવાનું છે। એ દૂધના અંદર તમારે આ જાયફળ જોઈ શકો, તે મારા વિડીયો એક જ તમારે લેવાનું, એનો ભૂક્કો કરી નાખો, એને વાટી નાખવાનું, એ દૂધ ઉકળતું એના અંદર નાખવાનું, એક જાયફળ એના અંદર તમે મારા વિડીયો નજારો જોઈ શકો છો। અખરોટ નાખવાના છે, અખરોટ કેટલા નાખવાના ખબર છે? આ તે મારા વિડીયો જોઈ શકો છો, આટલા જ લેવાના, અડધી મુઠ્ઠી લેવાના। તે મારા વિડીયો નજારો જોઈ શકો, આખી મુઠ્ઠી ના લેતા, આટલા જ લેવા, અડધી મુઠ્ઠી લેવાના, અને વાટીને ભૂક્કો કરીને દૂધ ઉકળતું એના અંદર નાખવાના છે અખરોટ। અને એ દૂધ ઉકળતું હોય અને દૂધના અંદર એ અખરોટ અને જાયફળ
એટલે કહેવાનું તૈણનું મિશ્રણ થતું હોય અને ઉકળતું એવા તાકડે તમારા ખજૂર નાખી દેવાની તે મારા વિડીયો સમજ જોઈ શકો છો. ચીટલી નાખવાની 3 ને 300 હાથ નાખવાની તે મારા વિડીયો જોઈ શકો છો. હાથે હાથ નાખવાની બરાબર ઉકળવા દે. ઉકળી રહ્યા પછી દૂધ ઠરતું હોય ઠરવા મૂચી માની લો ઉકળ્યા પછી તમારા પછી એના અંદર જે ખજૂર નાખી લો ખજૂર ખાઈ જવાની છે. પછી જે દૂધના અંદર બીજી વસ્તુ નાખી મિશ્રણ બને એને ચમચી કરી હલાવીને તમારે દૂધ પી જાવ. નિયમિત તમે આ દેશી ઉપાય કરશો ને તમારે ડૉક્ટર પાસે જવાની કોઈ જરૂર નહીં પડે, કારણ કે ખુદ તમે ડૉક્ટર બની જશો અને તમારા શરીરના અંદર એક એનર્જી આવશે એટલું યાદ રાખજો અને એક પાવર શક્તિ આવશે એટલું યાદ રાખજો. નિયમિત તમે અઠવાડિયું સુધી કહો તો 1 મહિનો સુધી કરી દો તો મને યાદ કરશો. તમે કલ્પના પણ કરીને વિચારી પણ નહીં હોય એવું તમારા શરીરના અંદર પરિવર્તન આવશે. મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું. મારા સાથીઓ મારા મિત્રો પ્લીઝ જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું જે છે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો. બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. હા મિત્રો જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી ન લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો. હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો જો તમારા જેટલા ભાઈ બનો જેટલા મિત્રો તમામ જગ્યાએ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે. મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર.